આવતીકાલે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા છે। રથયાત્રા પૂર્વે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પૂજન વિધિ કરાઈ છે। પૂજન વિધિ સમયે કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા છે। કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે। કોંગ્રેસના નેતાઓએ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા। કોંગ્રેસના નેતાઓએ આરતીમાં પણ ભાગ લીધો છે। કોંગ્રેસના નેતાઓએ રાજ્યની જનતાની સુખાકારી, સમૃદ્ધિ, શાંતિ, સર્વાંગી વિકાસ માટે જગન્નાથજીને પ્રાર્થના પણ કરી છે। આપણા ધર્મ, સંસ્કૃતિની પરંપરા, પ્રતીક અને ગૌરવ એવા અમદાવાદ જગન્નાથ મંદિરની 149મી ઐતિહાસિક ને પૌરાણિક રથયાત્રા શરૂ થવા જઈ રહી છે। આજે રથયાત્રાના આગલા દિવસે કોંગ્રેસ પક્ષના અમારા તમામ આગેવાનો, કાર્યકરો સૌએ ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવ્યા, રથની પૂજન અર્ચન આરતી કરી ને ભગવાન જગન્નાથ પાસે પ્રાર્થના કરી છે કે સર્વ ગુજરાતીઓનું કલ્યાણ કરે, આખા ગુજરાતમાં સર્વ સમાજ, સર્વ વિસ્તારના લોકોને સુખ, શાંતિ ને સમૃદ્ધિ આપે। આજે વરસાદ ખેંચાયો છે, ખેડૂતો ખૂબ ચિંતામાં છે, ચારે તરફ ખેડૂતો તકલીફમાં છે, ક્યાંક આંદોલનના પ્રશ્નો ઊભા થયા છે। સમાજના અલગ અલગ વર્ગ અને વિસ્તારના લોકોમાં કોમી એકતા, ભાઈચારો વધે, લોકોની આર્થિક, સામાજિક સમૃદ્ધિ વધે, એ તમામ મુદ્દાઓને લઈને આજે અમે સૌએ ભગવાન પાસે પ્રાર્થના કરી છે। અને આ ઐતિહાસિક આપણી જગન્નાથ ભગવાનની રથયાત્રા આજે 149 વર્ષથી અવિરત રીતે અમદાવાદમાં જે રીતે ભગવાન ભ્રમણ કરે છે, જે રીતે ભગવાનના સર્વ પર આશીર્વાદ ને કૃપા વરસે છે, એ જ આશીર્વાદ, એ જ કૃપા સર્વ ગુજરાતીઓ પર વરસે એવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી।